આજે આપણે ચોખાના લોટની ખીચી બનાવશું। ખીચી બનાવવામાં પાપડનો ખારો જોઈએ, જીરું જોઈએ, નિમક જોઈએ, મરચાં જોઈએ, તેલ જોઈએ ને મરચાંની ભૂકી કાં મરચાં આખા પીસીને નખાય। આપણે હવે ગેસ ઓન કરશું। એમાં 2 કચોરા પાણી નાખવાનું। ફાસ્ટ તાપે રાખવાનું। પાણી ઉકળે ને ત્યાર પછી બધો મસાલો નાખવાનો। આ પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે મરચાં પીસી લઈએ। આ બે કટકા કરી ને મરચાં પીસી લેવાના। જોઈએ એટલા નાખવાના। સાવ ઝીણા પીલવાના, આવા ટાઈપના। આ પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં નિમક નાખશું 2 ચમચી, 1 ચમચી જીરું નાખશું, 1 ને અડધી ચમચી ખારો નાખશું, પાપડિયા, આ મરચાં પીસેલા છે એ નાખશું, ત્રણ ચમચી તેલ નાખશું, હવે ચોખાનો લોટ નાખશું આપણે 1 કચોરું ભરીને। આ 1 નાખ્યું ને બીજું 1 નાખશું, બે કચોરા લોટ નાખ્યો। હવે હલાવી નાખશું આપણે એને ને તાપ ધીમો રાખી દેવાનો। ફાસ્ટ હલાવવાનું। આ થઈ ગઈ છે, ગેસમાંથી ઉતારી લેવાની। આમાં હવે પાણી મૂકવાનું, ખીચી બાકી છે તો આપણે ગેસ ઓન કરશું। આ ઠરવા દેવાનું થોડીક વાર ને પછી એને મસળી નાખવાનું આવી રીતે ને પછી એના સાવ મસળી નાખવાનું આવી રીતે।
પછી આમ વારવાનું. પાણી લેતા જવાનું થોડું થોડું. આવી રીતે આમ કરવાનું, વચ્ચે આવી રીતે કરવાનું. આ પાણી ઉકળી ગયું છે. હવે આપણે આ સાની મૂકશું ને એના ઉપર કપડું મૂકશું. પછી આપણે આ ખીચી બાફવા મૂકશું. જરાક તેલ લઈ આવી રીતે મૂકવાનું, એટલે ચોટે નહીં ઓલામાં કપડામાં. આવી રીતે બધી મૂકી દેવાની. પછી 15 મિનિટ સુધી બાફવાની. એને ઢાંકી દેવાનું આને ને ફાસ્ટ તાપે રાખવાની. 15 મિનિટ થઈ ગઈ. હવે ખીચી થઈ ગઈ હશે. આ થઈ ગઈ છે ખીચી. ઠારી નાખશું ગેસ આપણે. હવે આમાં રાખશું આપણે સંભાર ને તેલ લેવાનું. ફાઇન લાગે છે.